Hello friends, my name is Rathod Ruturaj and welcome in my YouTube channel English પાઠશાલા। તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે યુનિટ નંબર 1 છે તેનો અભ્યાસ કર્યો। ત્યારબાદ આપણે આજે યુનિટ નંબર 2 જેનું નામ છે LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર। તો તેમાં જે એક્ટિવિટી નંબર 4 જેમાં છે સોંગ ઓફ સોંગ જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 15 ઉપર આપેલું છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું। તો દરેક વિદ્યાર્થીઓ છે તે ટેક્સ્ટ બુક છે તે હાથમાં લઈ લે, ત્યારબાદ છે તે આપણે વિડીયો જોવે જેથી વધારે ખ્યાલ છે તે આવી શકે। તો સૌપ્રથમ છે એક્ટિવિટી નંબર 4 જેનું નામ છે સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત। તો ખૂબ જ સુંદર સરસ મજાની સ્ટોરીનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે જેનો આજે આપણે અભ્યાસ છે તે કરીશું। તો તેમાં સૌપ્રથમ છે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ એટલે કે ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા। ગ્રેટ એટલે કે મહાન, રૂલર એટલે કે શાસક, અકબર જે પોતે રાજાનું નામ છે જેને આપણે ઓળખીએ છીએ। તો ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા, 9 જેમ્સ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેમ્સ એટલે કે આપણે જે પેલી ડેરી મિલ્કની જે જેમ્સ આવે જે આપણે ખાઈએ તે જેમ્સની અહીંયા વાત નથી। અહીંયા જેમ્સ એટલે કે રત્નો, જે કોઈ પણ વિષયમાં ખૂબ જ નિષ્ણાંત હોય તેની અહીંયા જ વાત કરવામાં આવી છે કે અકબરના દરબારમાં 9 રત્નો હતા। ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ એટલે કે આ જે 9 રત્નો હતા તે પોતપોતાના વિષયમાં છે, પોતપોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા। વન ઓફ ધેમ વોઝ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે તેમાંથી એક હતા તાનસેન જે ખૂબ જ મહાન મોટા સંગીતકાર છે। ગ્રેટ એટલે કે મહાન, મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર। હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધી કિંગ એટલે કે તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના અલગ અલગ સંગીતના સૂર છે તે વગાડતા હતા। હી પ્લેડ રાગ્સ લાઇક માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા એટલે કે તેઓ માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર જેવા વિવિધ રાગો રાજાની સમક્ષ, રાજાની સામે વગાડતા હતા। તો અહીંયા છે તે આ નામ જે આપેલા છે કે માલકોન્સ, દીપક, કેદાર અને મલ્હાર તે અલગ અલગ સંગીતના જે રાગ હોય તેના પ્રકારો છે। તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ એટલે કે તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરીને મિયા મલ્હાર રાગની રચના કરી। ઇનોવેશન્સ એટલે કે રચના કરવી અથવા તો તેમાં ફેરફાર કરવા, કોઈ પણ વસ્તુ હોય તેમાં આપણે ફેરફાર ચેન્જિંગ કરીએ તેને આપણે ઇનોવેશન્સ કહીએ છીએ। તો તાનસેન છે તેને મલ્હાર રાગમાં ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગ છે તેની રચના છે તે કરી। તો અહીંયા છે તે મહાન શાસક થઈ ગયા અકબર, જેને દરેક વિદ્યાર્થીઓ છે તે ઓળખતા હશે। તો અહીંયા તેની વાત કરવામાં આવી છે કે અકબર જે બાદશાહ હતા તેના દરબારમાં 9 રત્નો, જેમ્સ એટલે કે રત્નો છે, દરેક પોતપોતાના જે ક્ષેત્ર હોય તેમાં નિપુણ હોય। દાખલા તરીકે અત્યારે છે તે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તો સામાન્ય શરદી ઉધરસ હોય તો આપણે સામાન્ય BAMS અથવા તો MBBS પાસે છે આપણે દવા લેવા માટે જઈએ છીએ, પરંતુ ખૂબ જ વધારે લાસ્ટ સ્ટેજ ઉપર હોય તો આપણે છે તે MDMS એટલે કે નિષ્ણાત પાસે જઈએ છીએ અને આપણે સારવાર છે તે લઈએ છીએ। તો દરેક ફિલ્ડમાં પોતપોતાનામાં નિષ્ણાત નિપુણ હોય તેવા 9 જે જેમ્સ એટલે કે રત્નો છે તે અકબર રાજાના દરબારમાં હતા। તેમાંથી એક હતા તાનસેન જે ખૂબ જ મોટા મહાન સંગીતકાર હતા। તે છે તે રાજાની સમક્ષ અલગ અલગ પ્રકારના જે ગીતો છે તેના સૂર લહેરાવતા હતા। ત્યારબાદ તાનસેન છે તેમણે મલ્હાર રાગ છે તેમાં ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગની રચના કરી હતી। ત્યારબાદ આગળ સેકન્ડ પેરેગ્રાફ, વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ એટલે કે દરબાર એટલે કે એક સાંજે રાજા પોતાના દરબારમાં હતા। હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી એટલે કે રાજા છે તેમને કહ્યું કે તાનસેનને છે તે રાજા અકબર છે તેમને કહ્યું કે ઉસ્તાદજી તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો, મેક અસ હેપી એટલે કે અમને ખુશ કરો। અહીંયા છે તે તાનપુરાનો આપણે પિક જોઈ શકીએ છીએ। તો પહેલાંના સમયગાળામાં છે
તે જે કોઈ પણ સંગીતકારો હતા તે તાનપુરામાં સાથે સંગીત છે તે વગાડતા હતા. તાનસેન એગ્રીડ એટલે કે સહમત થવું અથવા તો સ્વીકાર કરવો. આપણે કહીએ છીએ ને એગ્રી એટલે કે સહમત થવું. ત્યારબાદ આગળ હી ટુક હિઝ તાનપુરા એટલે કે તેમણે તાનપુરા છે તે હાથમાં લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી તેમણે દરબારી રાગમાં ગાવાનું ચાલુ કર્યું. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ એટલે કે કોર્ટ દરબાર છે તેમાં શાંત અને નીરવ થઈ ગયો. ખૂબ જ કોર્ટમાં છે દરબારમાં છે એ એકદમ શાંતિ છવાઈ ગઈ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ એટલે કે લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ હિઝ આઈ બ્રાઇટ વિથ પ્રેઇઝ વન્ડરફુલ હી સેડ એટલે કે થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું અને તેમની આંખો વખાણથી ચમકતી હતી. બ્રાઇટ એટલે કે ચમકવું, પ્રેઇઝ એટલે કે વખાણ, વન્ડરફુલ એટલે કે અદ્ભુત, હી સેડ એટલે કે તેઓ બોલ્યા. તો તાનસેન છે તે ખૂબ જ મોટા મહાન સંગીતકાર છે. તો તેમના ગાવાથી છે તે કોર્ટ એટલે કે દરબાર છે તેમાં ખૂબ જ શાંતિ છવાઈ જાય છે. દરેક લોકો છે તે મંત્રમુગ્ધ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આપણે છે તે આપણને કોઈ પણ ગીત ગમતું હોય તો આપણે ગીત છે તે સાંભળતા હોય તો આપણે છે તે મંત્રમુગ્ધ એટલે કે આપણે છે તે ગીતમાં ખોવાઈ જઈએ છીએ. આપણને આસપાસના વાતાવરણનું ભાન રહેતું નથી. અહીંયા તેવી જ રીતે તાનસેન છે તેમનો અવાજ ખૂબ જ સુંદર હોય. તે છે એક મહાન સંગીતકાર હતા. તો તેમણે છે એ દરબારી રાગમાં ગાવાનું ચાલુ કર્યું જેથી દરેક જે લોકો છે કોર્ટના દરબારના તે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે અને કોર્ટમાં ખૂબ જ શાંતિ છવાઈ જાય છે. ત્યારબાદ રાજા છે તે લુક અપ એટલે કે ઊંચું જોવું. લાગબાગ છે જે રાજા છે અકબર તે પોતે ઊંચું જોવે છે અને ચમકતી વખાણની સાથે તે બોલે છે કે અદ્ભુત એટલે કે ખૂબ જ સુંદર. સુપર્બ આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધી બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધી કિંગ એટલે કે તાનસેન છે તે સુપર્બ એટલે કે ઉત્તમ, હું તને રોજ સાંભળું છું પણ આ સૌથી સારું હતું. રાજા છે તે કહે છે કે સુપર ખૂબ સરસ, ઉત્તમ, હું તને રોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ પરંતુ આ છે તે ખૂબ જ ઉત્તમ સુંદર હતું. તાનસેન બોવડ બિફોર ધી કિંગ એટલે કે તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. બોવ એટલે કે નમન કરવું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેડ ધ કિંગ એટલે કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે, બાદશાહ બોલ્યા. એટલે કે રાજા અકબર છે તે કહે છે કે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ એટલે કે વિશ્વમાં જે તમારો અવાજ છે તે ખૂબ જ અદ્ભુત છે. વેલ માય લોર્ડ ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ એટલે કે સારું રાજન, કોઈક છે જે મારા કરતાં પણ સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ એટલે કે તાનસેન છે તે પોતે કહે છે કે મારા કરતાં પણ સારું ગાય છે એવું વિશ્વમાં કોઈક છે. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ એટલે કે રાજા છે તે કહે છે ખરેખર સાચું ન માનતા હોય તેમ રાજા બોલી ઉઠ્યા. ડિસબિલીવિંગ એટલે કે સાચું ન માનતો તો જે સાચું છે તે આપણે ન સ્વીકાર કરી શકીએ તેવી રીતે. બિલીવ એટલે કે માનવું અને ડિસબિલીવિંગ એટલે કે ન માનવું. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ એટલે કે રાજા માની શકે તેમ ન હતો તેથી તે કહે છે ખરેખર ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ એટલે કે તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જ જોઈએ. કેન યુ એરેન્જ ઇટ આસ્ક ધ કિંગ એટલે કે શું તમે તેની ગોઠવણી કરી શકો, રાજાએ પૂછ્યું. તો અહીંયા છે એરેન્જ એટલે કે ગોઠવણી કરવી, વ્યવસ્થિત ગોઠવવું અથવા તો ગોઠવણી કરવી. તો અહીંયા છે તે તાનસેનના વખાણ કરે છે. ત્યારબાદ તાનસેન છે તે કહે છે કે વિશ્વમાં કોઈક છે જે મારા કરતાં પણ સુંદર ગાય છે. ત્યારે જે રાજા અકબર છે તે કહે છે કે ખરેખર જો એવું કંઈ હોય તો મારે તેમને મારા દરબારમાં બોલાવીને તેમની પાસે ગવડાવવું છે. ત્યારબાદ આગળ ધેન તાનસેન સુક હિઝ હેડ આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધી કોર્ટ એટલે કે જે તાનસેન છે તેમણે માથું હલાવ્યું. સુક એટલે કે હલાવવું, હેડ એટલે કે માથું. તાનસેને તેમનું માથું હલાવ્યું અને કહે છે કે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધી કોર્ટ એટલે કે મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે.
અફ્રેડ એટલે કે ડર, ચિંતા થવી. વોટ ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ ઓફ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, એટલે કે શું રાજા પોતે વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં. રિક્વેસ્ટ એટલે કે વિનંતી. નો, નોટ ઇવન ધેન એટલે કે ના તો પણ નહીં. અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. ઇગર એટલે કે આતુર. તો રાજા જે અકબર છે તે તેમને મળવા માટે ખૂબ જ આતુર હતા. ઇગર એટલે કે આતુર. તો અત્યારે છે તે સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ 21 સપ્ટેમ્બરથી છે તે સ્કૂલો ખુલી રહી છે ધોરણ 9 થી 12 માટે. તો દરેક વિદ્યાર્થીઓ છે તે શાળામાં જવા માટે ઈગર એટલે કે આતુર હશે કે ક્યારે શાળા ખુલે અને ક્યારે છે તે પોતે પોતાના જે વિદ્યાર્થીઓ હોય તેની સાથે મિત્રો સાથે મળી શકે. તો ઈગર એટલે કે આતુર. ત્યારબાદ છે વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ વિથ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ. એટલે કે રાજા છે તે કહે છે સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. તેમને મલક્યા અને તાનસેનની આંખમાં જોયું. સ્માઇલ એટલે કે તેમને હસ્યા અને તાનસેનની આંખોમાં જોયું. લુક ઇન એટલે કે જોવું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. એટલે કે રાજા છે તે પોતે કહે છે કે જો તેઓ અહીં નહીં આવે તો હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ આસ્ક ધ કિંગ. એટલે કે રાજા છે તે પોતે કહે છે કે જો તેઓ અહીં નહીં આવે તો હું તેમની પાસે જઈશ. તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે પૂછ્યું. આસ્ક એટલે કે પૂછવું. તો બાદશાહે કહ્યું કે તેમને કદાચ મારી પાસે ન આવે તો કાંઈ વાંધો નહીં, હું તેમની પાસે જઈશ. તમે મને ત્યાં લઈ જશો? યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ સેડ તાનસેન. એટલે કે રાજા તાનસેન છે તેમને કહ્યું કે હા પણ તમે ત્યાં દરબાર તરીકે નહીં જઈ શકો, એટલે કે રાજાના વેશમાં તમે જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. એટલે કે હું સંગીતના એક નમ્ર ચાહક બનીને ત્યાં જઈશ. સેડ ધ કિંગ એટલે કે રાજા છે તે બોલ્યા. ત્યારબાદ આગળ સંત હરિદાસ વોઝ ધ મેન. એટલે કે તે માણસ કોણ હતું? સંત હરિદાસ. સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. એટલે કે તે વ્યક્તિ હતા સંત હરિદાસ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. એટલે કે તે તાનસેનના ગુરુ હતા. હી લીવ અ વેરી સિમ્પલ લાઈફ. એટલે કે તે સાદું જીવન જીવતા હતા. સિમ્પલ એટલે કે સાદું, લાઈફ એટલે કે જીવન, લીવ એટલે કે જીવવું. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ એટલે કે તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક ટુ લોર્ડ કૃષ્ણ. એટલે કે તેમણે પોતાનું જીવન છે તે સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી આપ્યું હતું. ડિવોટેડ એટલે કે સમર્પિત કરવું, અર્પણ કરવું. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. એટલે કે તેમણે પોતાનું સમગ્ર જીવન છે તે સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. હી લીવડ ઇન વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક રિવર ઓફ યમુના. એટલે કે હી લીવ ઇન વૃંદાવન. તેઓ વૃંદાવનમાં ઇન અ હટ, હટ એટલે કે ઝૂંપડી. તો તે છે તે વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. રિવર એટલે કે નદી. તો જે સંત હરિદાસ છે તેને અહીંયા જીવનનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે કે તે પોતે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. તેમને પોતાનું જે જીવન છે તે સંગીત અને ભગવાન કૃષ્ણ છે તેમને સમર્પિત કર્યું હતું. તે પોતે વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસિપલ્સ એટલે કે શિષ્યો. તો તેમના જે બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્ય હતા. તો દરેક ઘણા વિદ્યાર્થીઓ છે એ બૈજુ બાવરા અને તાનસેનનું નામ છે તે સાંભળ્યું હશે, જે ખૂબ જ મહાન સંગીતકાર છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. એટલે કે જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા ત્યારે સંત હરિદાસ પોતાના રોજના કામોમાં બિઝી એટલે કે વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. એટલે કે તેમણે બંનેને અભિવાદન કર્યું હતું, આવકાર્યા. વેન ધે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ.
આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. એટલે કે જ્યારે તેમને ગાવાની વિનંતી કરી ત્યારે તેમને હસ્યા અને બોલ્યા કે હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, એટલે કે હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, એટલે કે મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છે તે છોડી દીધું હતું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું બરાબર ગાઈ શકતો નથી. પ્રોપરલી એટલે કે બરાબર અથવા તો વ્યવસ્થિત રીતે. તો અહીંયા છે તે સંત હરિદાસનું વર્ણન કરવામાં આવેલું છે કે સંત હરિદાસ છે તે માણસ હતા જે ખૂબ જ સુંદર ગાય છે, તથા તે પોતે છે એ સાદું જીવન જીવે છે. તેમણે પોતાનું જે જીવન છે તે સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દીધેલો હોય છે. તે પોતે વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડીમાં રહેતા હોય છે. તેમણે છે તે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય છે. તાનસેન અને બૈજુ બાવરા છે તે તેમના શિષ્ય હોય છે. ત્યારબાદ અકબર અને જે તાનસેન છે તે સંત હરિદાસને વિનંતી કરે છે કે તમે ગાઓ, પરંતુ સંત હરિદાસ છે તે કહે છે કે હું મહાન સંગીતકાર નથી, તમે જેવું ગાઓ છો એવું જ હું ગાઉં છું અને મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છે તે છોડી દીધું છે. આઈ કેન નોટ સિંગ પ્રોપરલી, એટલે કે હું બરાબર વ્યવસ્થિત રીતે ગાઈ શકું તેમ નથી. ત્યારબાદ આગળ, તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ, એટલે કે તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. ફેવરેટ ડિસાઇપલ એટલે કે માનીતા શિષ્ય. કુડ નોટ પરસ્યુડ એટલે કે તેમને મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get around him. He offered to sing before his guru. Then, as Tansen sang, he made some mistake again and again. એટલે કે તાનસેને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેમની ખબર હતી. However, Tansen know how to get around them. એટલે કે તાનસેન છે તેને ખ્યાલ હતો કે તેમની સાથે કેવી રીતના કામ છે તે પૂરું પાડવું. He offered to sing before his guru, એટલે કે તેમણે તેમના ગુરુની સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ઓફર એટલે કે પ્રસ્તાવ. Then, as Tansen sang, he made some mistake again and again. એટલે કે તાનસેને ગાતા ગાતા અમુક ભૂલો કરી. That's not right. Not Tansen tried his guru. એટલે કે તે સુર બરાબર નથી. તાનસેન તેમના ગુરુ બોલી ઉઠ્યા. What had happened to you? said the guru. એટલે કે તમને શું થઈ ગયું છે? ગુરુ બોલ્યા. ત્યારબાદ આગળ, તાનસેન pretend not to understand. એટલે કે તાનસેન છે તેમને કંઈ પણ ન સમજવાનો ડોળ છે તે કર્યો. અહીંયા છે પ્રિટેન્ડ એટલે કે ઢોંગ અથવા તો ડોળ કરવો. Tansen pretend not to understand. He made the same mistake again. એટલે કે તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી એટલે કે ગુસ્સો કરવો અથવા તો ગુસ્સે થઈ જવું. સંત હરિદાસ છે તેમણે ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from Tansen's hand. એટલે કે તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. એટલે કે તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાવાનું ચાલુ કર્યું. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ છે તે ગાવાનું ચાલુ કર્યું. એટલે કે એક પછી એક બધા રાગ છે તે ગાવા લાગ્યા. ત્યારબાદ આગળ, the sweetness of his voice spread all around. Spread એટલે કે ફેલાવવું. એટલે કે તેમના જે કંઠ અવાજની જે મધુરતા હતી જે ચારો તરફ ફેલાઈ ગઈ. સ્પ્રેડ એટલે કે ફેલાવવું. ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ. એટલે કે તેના અવાજની જે મધુરતા મીઠાશ હતી તે ચારે બાજુ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. એટલે કે બાદશાહ અને તાનસેન બંને છે તેઓ ભૂલી ગયા કે તે પોતે ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. એટલે કે બાદશાહને સમજાયું કે તાનસેન છે તે સાચા હતા. He had certainly never heard any music like this before.
એટલે કે તેમણે ખરેખર આવું સુંદર સંગીત પહેલાં ક્યાંય સાંભળ્યું હતું નહીં. હી સેડ આઈ એગ્રી, એટલે કે તેમણે કહ્યું કે હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, એટલે કે સંત હરિદાસ છે તે સૌથી મહાન સંગીતકાર છે. તો અહીંયા આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં જે સુપરલેટિવ ડિગ્રીનું આપણે અહીંયા વાક્ય મળે છે. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ એટલે કે ખૂબ જ મહાન, EST પ્રત્યે લગાડવામાં આવ્યો છે. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, કે સંત હરિદાસ છે તે મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, એટલે કે તેમના જેવો મહાન બીજો સંગીતકાર નથી. ત્યારબાદ આગળ ધે વોક બેક સાયલેન્ટલી, એટલે કે તેઓ છે તે ધીરેથી શાંતિથી છે તે પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધી સાયલેન્સ, ત્યારબાદ તેઓ છે બાદશાહ છે એટલે કે જે અકબર છે તેમણે શાંતિનો ભંગ કર્યો. બ્રોક એટલે કે તોડવું, સાયલેન્સ એટલે કે જે શાંતિ ચૂપ હતા તે બોલ્યા, એટલે કે બ્રોક ધ સાયલેન્સ એટલે કે જે બંને છે તે શાંતિથી ચૂપચાપ ચાલતા હતા, તેમાં જે તાનસેન છે તે ચૂપચાપ ચાલતા હતા. ત્યારબાદ અકબર છે તે બોલ્યા. ત્યારબાદ રાજા છે તે પોતે બોલે છે, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી, એટલે કે તમે તેમની જેમ કેમ ગાઈ નથી શકતા ઉસ્તાદજી. તાનસેન સ્માઇલ, એટલે કે તાનસેન છે તે મલક્યા એટલે કે સ્માઇલ આપી, હસ્યા અને કહ્યું, શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, એટલે કે શહેનશાહ હું તમારા આદેશ પર ગાઉં છું. કમાન્ડ એટલે કે આદેશ. સ્કૂલમાં છે એ આપણને પ્રિન્સિપલ સાહેબ અથવા તો શિક્ષક છે તે કમાન્ડ આપે છે કે આવતીકાલે છે ટેસ્ટ છે અથવા તો કોઈ પણ કાર્ય કરવાનું હોય તો કમાન્ડ આપે છે. કમાન્ડ એટલે કે આદેશ આપવો, સૂચના આપવી. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, એટલે કે હિન્દુસ્તાન રાજાના આદેશ પર હું ગાઉં છું. ગુરુજી ફોર ધ વન હુ ઇઝ કિંગ ઓફ ધી કિંગ, એટલે કે જે ગુરુજી છે તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. રાજાઓના પણ રાજા એટલે કે ભગવાન માટે, ઈશ્વર માટે અહીંયા છે તે વાત કરવામાં આવી છે. કે તાનસેન છે તે પોતે ગાય છે કોના દ્વારા, કે રાજા અકબર જે હિન્દુસ્તાન છે જે ભારત છે તેના શહેનશાહ છે તેના કમાન આદેશ ઉપર જે તાનસેન છે તે ગાય છે. પરંતુ તેમના જે ગુરુ સંત હરિદાસ છે તે રાજાઓના પણ રાજા એટલે કે ઈશ્વર ભગવાન ગોડ માટે છે તે ગાય છે, એટલા માટે તેમના કરતાં સુંદર છે તે ગાઈ શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે આપણે છે તે સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત તો તેનો અભ્યાસ કર્યો. ખૂબ જ સુંદર સરસ મજાની સ્ટોરી છે. તો દરેક વિદ્યાર્થીઓ છે તે પોતે તેનો અભ્યાસ કરી લે. કોઈ પણ સમસ્યા હોય તો પોતે કોમેન્ટ બોક્સમાં જણાવે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.